આજે ટીંગાઈ છે અમારે હે ને અહીંયા કપડા ટીંગાઈ ને આમ 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 માર છે કો હમણાં 10 દીમાં વયું જવાનું છે કઈ નહીં તો તમે તૈયારી કરી નાખજો. તો ગાઈસ અત્યારે છે ને કલરના પટ્ટા લાગે છે જો આ એક બેન આ નહીં દેખાતો હોય તો ગાઈસ રિક્ષામાં બધા ખડકાઈ ગયા છે જો આપણ મુકડ જલ્દી પહોંચી જાય કાન લઈ પડદા જોવા આવી ગયા છે ને આમ જો બધા અહીંયા ઢગલા કર્યા દેખા ગધારો કે હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે સવારે વાગ્યા 10:30 અને અમે બંને તૈયાર થઈ ગયા છે એકદમ રેડી ચકાચક. તમને લોકોને ખબર જ હશે કે રેડી થયા એટલે ક્યાં જવાના હશે ઘરે તો એમને પડ્યા હોય. છેલ્લા 15 દિવસ છે તો અહીંથી તમે એકવાર વ્યૂ જોઈ લ્યો વ્યૂ અમારી બાલ્કનીમાંથી. તો ક્યાં જઈએ છીએ અત્યારે જાય છીએ નવા ઘર. કલર ચેક કરવા માટે જાણું છે. 2-3 કલર ડિસાઈડ કર્યા છે એમાંથી પટ્ટા લાગેલા છે તો આપણે ડિસાઈડ કરવાનું છે જે મહા મહેનતનું કામ છે. કેનો કલર? ઘરનો, દિવાલનો, એટલે દિવાલનો, ગોગી સીલિંગ. અને જો અમારે હે ને અહીંયા કપડા ટીંગાઈ બાલ્કનીમાં આજે જ ટીંગાઈ છે બાકી ન હોય. એમાં એવું છે બપોરે આપણે ઈસુ ને પછી બહુ તડકો આવી જાય તો વળી કલર ના આવડી જાય નવા કપડા બધા એટલે ત્યાં બરાબર છે. હાલો પ્રસ્થાન કરીશું ને વાં છે ને વિડીયો રેન્ડર થાય છે. રેન્ડર થાય એટલે અપલોડમાં મૂકી દઈને લેપટોપ ભેગું જ લઈ કેમ કે અપલોડિંગ બાકી છે, એડિટિંગ થઈ ગયું છે. અને આઈફોનનું કેબલ મારે છે ને આ કેબલ એ તૂટી ગયું છે જો અહીંથી આ ટેપ મારીને એ ખોલું ને તો અહીંયા કટકા છે અંદરનું વાયર દેખાય છે. એટલે ઓલી રીલ હતી ને એની જેમ મારે છે ને આમ 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 રાખીને સેટ કરીને મોબાઈલ મૂકવો પડે તો અહીંયા ચાર્જ થાય તો તકલીફ થોડીક પડે છે. કેબલ નક્કી થયું છે મગાવવાનું જ છે. પહેલાં નક્કી થયું હતું પણ એ કેવું કે MFI સર્ટિફાઈડ નહોતું તો પછી આઈફોનમાં નુકસાન નહીં થાય એટલે હવે મળી ગયું છે તો એ મગાવવાનું છે. આજે કેવું મગાવીશ કહીશ તમે રહેજો વ્લોગમાં. એટલે આજે કહીશ કે પછી આવે ત્યારે કહીશ. હાલો તે નીકળીને તો નીકળી ગયા છીએ નવા ઘરે જવા માટે અને જો અહીંયા અપલોડ થાય છે બ્લોગ અને આપણા હીરો ગાડી ચલાવે છે. સવારે એમ તો તાજગી છે થોડી. શિયાળો છે ને એટલે તડકો ગમે છે એટલે તાજગી લાગે બાકી ઉનાળો હોય તો તડકો ના ગમે એટલે તાજગી ના લાગે. ચલો નવા ઘરેથી પછી પડદા જોવા માટે પણ જવાનું છે તો એટલે જોવા એટલે ફાઇનલ જ કરી દેવાના છે. કાપડ બાપડ બધીને કઈ દિમાગમાં છે નહીં કેવો કલર આ કે કઈ લેવાના છે તો એ જ ને ફાઇનલ કરવાના મીન્સ લેવાના. તો હવે તો હોય જ ને ફાઇનલ કરવાના. એક શનિ રવિ આવશે આના પછી ગાઈસ પછી ડાયરેક્ટ ઘર પ્રસ્થાન કરવાનું છે એવું અમને લાગે છે. થાય તો ચોટાડી ગયા લાગે છે મને નથી લાગતું થાય એમ નહીં લાગે તો ઇન્ટિયર વાળાને પકડશું ને અત્યારે તો ફાઇનલ જ છે. પકડીને છે તેઓ કહેશે કે ના નહીં થાય કહી દીધું હવે તો ભાડું આપ દે આપને હે આપ દેશે ભાડું. રેસો ક્યાં બિચારે વાવી જાય. હા તો ત્યાં બીજા રે આવી જાય તો આપણે વેરીફાઈ કરી લીધું એની પાસે અમાર ખાલી કરો ને એને ખબર છે આપણે એને ઘરે વયા જાવ ઘરે જવા ના કોને કઈ નહીં જોઈએ. અત્યારે તૈયારીઓ તો બધી એવી જ છે કે છે ને 15 દિવસ કેટલા દિવસ અંદાજીન 15 દિવસ એટલું છે તો વયું જવાનું એમ 22 દિવસ. એટલે આ તું એમ જ વિચાર છે કે જવાનું આ તો એટલે તૈયારી ઓછી કરે છે એવું છે. હાસ તો માર છે કો હમણાં 10 દીમાં વયું જવાનું છે. કઈ નહીં તો તમે તૈયારી કરી નાખજો. બકવાસ કઈ નહીં ચાલો ઇન શોર્ટ કહેવાનું એવું હતું કે તમને લોકોને પડદા જોવા જઈએ ત્યાં બતાવશું. હજુ અમને કઈ ક્લુ નથી કેવું હશે શું હશે. અત્યારે છે ને રાજકોટ થી એક ભાઈ આવે છે ઇન્ટિરિયર વાળા જેમની પાસે કરાવડાવે છે ને એ જ એમની પાસે પડદા કરાવવાના છે તો બધું માપ સાઈઝ બધું લેવાનું છે ફ્લેટે અને ત્યાંથી પછી જવાનું છે કાપડ લેવા માટે. ચલો તો નવા ઘરે આવી ગયા છે અને અત્યારે છે ને હેન્ડલ લગાવે છે. તમને બતાવું કેવા ટાઈપના છે હેન્ડલ. જો આ રીતનું છે હેન્ડલ લાગી જાય ને એટલે બતાવું તમને. હા
તો ગાઈસ અત્યારે છે ને કલરના પટ્ટા લાગે છે. જો આ એક બેન આ નહીં દેખાતો હોય, 3 પટ્ટા લગાવ્યા છે. અલગ અલગ કલર સિલેક્ટ કર્યા ને એના પટ્ટા લગાવે છે ને પછી એમાંથી સિલેક્ટ કરવાનો કયો કલર સારો લાગશે. અને પટ્ટા તમે કોઈ કરતા હોય ઘરનું કામ તો જરૂર લગાવજો, કેમ કે તમને હું બતાવીશ. ફોટો કદાચ યાદ આવશે તો મૂકી દઈશ. આ કલર જુઓ અને હું એક ફોટો મૂકું આમાં, એ બેનું કમ્પેરિઝન કરો તમે. હાથી ઘોડાનો ફેર આપશે તમને. તો પટ્ટા તમે જરૂર લગાવી જ લેજો. થોડા ઘણા તો વેરિએશન આવે જ, કે આ પટ્ટા માર્યા અને એકચ્યુઅલમાં લાગશે તો થોડોક આનાથી અલગ લાગશે, પણ પટ્ટા તો લગાવી જ લેજો. એનાથી અમુક લાઇટ કલર બહુ ડાર્ક થઈ જાય છે, કેન્સલ જ થઈ જાય નહીં. ફોટામાં શું હોય, એકચ્યુઅલ શું હોય, લાગે શું. કેમ કે એ કલર સિલેક્શનનો જે આલ્બમ હોય ને આટલી જ પટ્ટી હોય, આટલી. એમાં તમને ન આઈડિયા આવે. એટલા માટે પટ્ટા મરાવજો ગાઈસ, ખાસ 5-6 પટ્ટા નીચે મરાવ્યા કાર્તિક, અને અહીંયા અમે મરાવ્યા જે અમને ગઈમાં એમાંથી હવે સિલેક્શન કરશું. અને એકવાર થઈ જાય પછી આપણે જવાનું છે પડદા લેવા માટે. તો જોઈએ કયો કલર સિલેક્ટ કરી બતાવશું તમને. તો ઘરેથી હવે અહીંયા આવી ગયા જમવા માટે બહાર. તો ફટફટ જમીને જવાનું છે કપડું લેવા, એટલે જો બહાર જ આવી ગયા. ઢોસા ને અહીંયા બધું મળે જ, સામે દાળ પકવાન, ઢોસા ને એવું બધું છે. આજુબાજુ પાણીપુરી હતી, ઢોસાનું જ છે. હાલો જમી લઈ. હા ભાઈ મહેંદી જો ભૂખ લાગી હોય તો ખાવાનું કુતરા જેમ. હવે બરાબર. તો ગાઈસ ખાઈ પીને મોલમાં છે ને કાર પાર્ક કરી અને હવે છે ને મેટ્રોમાં જવાનું છે. મેટ્રોમાં આપણે એક જ વાર ગયા નહીં, 2 વાર બ્લોગમાં આવ્યું. હું છે ગયો તો ને છેલ્લે. આ તો તું કેટલી વાર બેઠી? હું 1-2 વાર જ બેઠી છું. 1-2 વાર, એક જ વાર બેઠી મને યાદ છે ત્યાં સુધી. તો ના 2 વાર મેરેજ ની ખરીદી કરવા ટાઈમ પર આપણે 1 વાર ગયા હતા ત્યારે, અને પછી જોઈને આપણે લોકો ગયા હતા ત્યારે. ટૂંકમાં 2 વાર, ત્રીજી વાર થાય છે. ટૂંકમાં બહેના રહેજો કેવું કાપડ લઈ છીએ કઈ, અને કલર કયો સિલેક્ટ કર્યો એ હજી સાવ ફાઇનલ નથી. આઈસ ગ્રે અથવા મોર્નિંગ ગ્લોરી બેમાંથી એક કલર કરેલા છે, એમાંથી ફાઇનલ કરવાનો છે. તો એના વિડીયો તમે જોઈ જ લીધો છે, પટ્ટા માર્યા એમાં છેલ્લા 2 કલર. કાંઈ નહીં, ચાલો મેટ્રોમાં વહી જાય ફટાફટ. તો જાય છે મેટ્રોમાં. બી રોલ થોડોક એન્જોય કરી લ્યો. ભરાઈ ગઈ આખી 1 સેકન્ડમાં. ભીડ તો જો વધી ગઈ, બેઠા તે નહોતી કા. Travel beyond the destination for which that token is valid have to pay difference of fare for XD. તો ગાઈસ રિક્ષા બધા ખડકાઈ ગયા છે. જો આપણ મુકણ જલ્દી પહોંચી જાય કાન લઈ ઈ જ કન્ફ્યુઝન છે કે કયું લેવું, કલર ક્યાંથી લેવું. ઈ તો આપણે જોઈતી ઘણી દુકાન હે, પણ કેવું લેવું. શનિવાર હે ભીડ તો જો. પડદા જો આવી ગયા છે ને, આમ જો બધા અહીંયા ઢગલા કર્યા છે આટલા બધા. હવે જોઈએ છીએ સેમ જ કલર છે, ડિઝાઇન અલગ અલગ છે. થોડી ફરક છે એમાં સ્ટ્રક્ચર છે એની અંદર. તો ગાઈસ થાકેલા મોઢાથી અમે ગોતીએ છીએ. 2 દુકાન મોટી ફંફોઈ રહી, ત્યાં તો મળ્યા નહીં. પણ હિંમત હારતા હતા. મેં કીધું હજી હૈસા અંદર દુનિયાની દુકાન હશે. અંદર લઈ ગયા અને પછી અહીંયા થોડુંક ગમે છે. હવે તો જોઈ છી જો અહીંયા વેચતા છે, અહીંયા આ રીતના ગોઠવી બતાવ્યા છે. તો અત્યારે આવા કાંઈક છે, કમેન્ટ કરજો કેવા લાગે. ગ્રે છે આમાં છે ને, વિડીયો કે ફોટો ઉતારીને તો લાઇટો એટલી ને ઉપર જો 2 ને 4 ને 6 ટ્યુબલાઇટ અહીંયા છે. અહીંયા 2 માં 4 પ્રોફાઇલ લાઇટની ભલે ટ્યુબલાઇટો નાખી છે જો. એટલે આમાં કલર થોડોક અલગ પડે છે તમને. આમાં ખબર નહીં સેમ નહીં દેખાતો હોય, પણ ટૂંકમાં ગ્રે ટાઈપ છે. હવે સિલેક્ટ કરીએ. અહીં જો આલ્બમ ફેંદી નાખ્યા આખા. અહીંયા એટલા આલ્બમ ફેંદા. મગજ છે ને આખું આમ બેન્ડ મારી જાય એટલા આલ્બમ હોય.
કાંઈ નહીં, જોઈ છે. ચલો જે ફાઇનલ થાય કદાચ તો આ થશે, આ વાળું બતાવશું તમને. હા શરબત છે ને? હાલો લીંબુ શરબત હવે થાયકા બાયકા. ગાઈસ મુંબઈ જેવું હતું, અહીંયા તો ફૂલ ચકાજામ, અંદર જવામાં ફાફા પડી ગયા. તો ગાઈસ પડદાનું છે ને સિલેક્શનમાં એવું છે કે નક્કી કરી લીધા, પણ હજી સનમાઈકાના બટકા લઈને અને બાકી એ ભાઈ છે ને પાછા લઈને આવશે, આલ્બમ લઈને આવશે ત્યાં ઘરે, એવું કીધું. બોલો હવે જોઈએ શું કરીએ. તો કાલે હવે ફાઇનલ થશે. અમારી વાતો કરે છે કઈ. શું વાતો કરો અમારી? કેવું દેખાતું? વધારું દેખાતું પાસે આવતા અને હા આવતા હશે પાસે. 20 મિનિટમાં બારે નીકળી ગયા એમ, ઇન્ક્લુડિંગ બહાર નીકળવા. હા અને આ જ વસ્તુ જો એક્ટિવામાં કે કારમાં આવ્યા હોય તો કલાક ઉપર. હા કલાક થાય, કેમ કે પોણી કલાક બતાવતા હતા, પણ તમને ખબર જ છે બતાવે એનાથી વધુ જ થાય ટ્રાફિકમાં. હા હે ને જમવાનું આવી ગયું છે, આ પેટી છે, પેટીને છૂંદો નીકળી ગયો. તો ત્યાંથી ઘરે આવી ગયા અને જમવામાં તો વેરાયટી જ છે, નૂડલ્સ અને આલુ પરોઠા, બર્ગર અને નૂડલ્સ બધી અલગ અલગ. અને આ ત્યાં છે ગરમ કરવા. શું જોવો છો ત્યાં? બોલો લ્યો. અને અહીંયા છે વ્લોગ સૌરવ જોશીનો. તો ગાઈસ જમીને તો છે ને પેલું આઈફોનનું કેબલ ઓર્ડર કર્યું અને બાકી તો અમુક વસ્તુ ડિસાઈડ કરતા હતા, ફેન છે ને એવું બધું. પછી દેવાની તો જો સુઈ જ ગઈ, થાકી ગઈ હતી બહુ વાત. તો હું અહીંયા આ રીતના ઓઢીને એડિટિંગ ઉપર બેસી ગયો છું. કાલે જવાનું છે ફેન જોવા માટે, અને પહેલા ભાઈ છે ને કેટેલોગ લઈને આવશે, એટલે એમાંથી પડદા ફાઇનલ કહી દેવાના છે. તો કાલે હેક્ટિક દિવસ છે, ફટાફટ એડિટિંગ કરી લઉં. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. નક્કી થઈ ગયું છે ભાઈ, યાર મગાલા કેબલ નક્કી થયું છે. વોશરૂમ કર્યું અને ના એવું ના કર્યું. અને કાલે જવાનું છે ફેન જોવા માટે. અને હા અમે નવું ઘર બનાવીએ તો જે વસ્તુ તો